निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। રાધા વલ્લભ લાલ કી જય. હવે કનૈયાની વૃંદાવન લીલાઓમાં આપણે પ્રવેશ કર્યો છે. દરરોજ કનૈયો પોતાના બાળ મિત્રો સાથે વાછરડાઓને લઈને યમુના કિનારે રમવા માટે આવે છે. હવે કંસ આ બાજુ આટલું થયું છતાં પણ એના પ્રયત્નો મૂકતો નથી. એક દિવસે જ્યારે કનૈયો આ રીતે વાછરડાઓને ચરાવવા માટે યમુના કિનારે આવ્યો છે, ત્યારે કંસે મોકલેલો બકાસુર નામનો રાક્ષસ ત્યાં બગલો થઈને આવે છે. આ બગલો મોટું રૂપ ધારણ કરીને બધા બાળકોને ખાવા માટે જાય છે. ત્યારે બધા ગોપ બાળો એકદમ ગભરાઈ જાય છે. કનૈયાની નામની બૂમો પાડે છે, કનૈયા અમને બચાવ બચાવ. ગોપ બાળો ચીસાચીસ કરી મૂકે છે. ત્યારે કનૈયો ત્યાં દોડતો આવે છે અને આવીને એક જ ઝાટકે પેલા બકાસુરને ચીરી નાખે છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. બધા બાળ મિત્રો કનૈયાનો જય જયકાર કરે છે. સંધ્યા સમયે બધા પોતપોતાના ઘરે આવ્યા છે અને કનૈયાએ આજે જે પરાક્રમ કર્યું છે એનું વર્ણન પોતાના માતા પિતાને કરે છે. દરેક ગોપ ગોપીઓને કનૈયા ઉપર અનહદ વાલ થાય છે, કારણ આજે એના કારણે અમારા બધાના બાળકો બચ્યા છે. એટલે હવે એમને પોતાના બાળકોને કનૈયાની સાથે મોકલવામાં હવે એમને કંઈ સંકોચ થતો નથી કે ગમે એટલી મસ્તી કરશે, તોફાન કરશે તો પણ હવે વાંધો નથી. આપણે આપણા છોકરાને કોઈની જોડે રમવા જવાનું હોય ત્યારે આપણે જોતા હોઈએ કે કોની જોડે રમે છે, જોતા હોઈએ ને. મોટો થાય તો પણ ઘરે પણ એક કહીને જાય કે હું બહાર જાઉં છું કે બહાર ગયો હતો, ત્યારે આપણે પૂછીએ કે ભાઈ કોની જોડે ગયો હતો, કોની જોડે રમે છે. અને મા બાપની ફરજ છે એટલી, એનું ધ્યાન પણ રાખવું જોઈએ. એટલે હવે બધા જ ગોપ ગોપીઓ ત્યાં નિશ્ચિંત થઈ ગયા છે. દરરોજ સવાર પડે અને કનૈયો એના બાળ મિત્રોની સાથે ત્યાં વાછરડા ચરાવવાને માટે જાય છે. થોડાક દિવસ ગયા, પાછો કંસ ફરી પ્રયત્ન કરે છે. લાલો કે તારે જેટલા રમકડા મોકલવા હોય ને એટલા મોકલ. મામો છે તો રમકડા તો કે મોકલે જ ને. કંસ મામો છે અને કનૈયાના માટે આ બધા જે મોકલે એ રમકડા છે. કારણ કે તો પેલું નાનું બાળક રમતા રમતા રમકડું તોડીને ફેંકી દે એટલી જ વાર એને તો કંસ ભલે ને ગમે એને મોકલે, એ તો આ રમકડું સમજીને તરત જ તોડી નાખે. બકાસુરના વધ પછી થોડાક દિવસ ગયા. હવે કંસે અઘાસુર નામના રાક્ષસને મોકલ્યો છે. યમુનાનો કિનારો છે અને બાળ કનૈયો જ્યાં રમી રહ્યો છે ત્યાં આ અઘાસુર રાક્ષસ મોટા અજગરનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે. ત્યાં પડ્યો છે અને જોતામાં એને મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. કેટલું મોટું! તમે પેલા એમાં ટીવીમાં જોયું હશે, કનૈયાની સિરિયલમાં, કે બાળકોને જોઈને ખબર પણ ન પડે એટલું મોટું સ્વરૂપે ધારણ કરે છે. આમ મોઢું ફાડીને એ અજગર બેઠો છે. બાળકો જ્યાં રમે છે ત્યાં આવીને એને મોઢું પહોળું કર્યું છે. તો એનું મોઢું જોઈને પેલા બાળકોને એમ લાગે છે કે આ કોઈ મોટી ગુફા છે. અને બાળકો પેલા કનૈયાને કહે છે કે ચાલ ને આપણે અંદર રમવા જઈએ. હજી કનૈયો કંઈ કહે, હા ના કહે, વાત કરે એ પહેલાં તો કેટલાક બાળકો રમતા રમતા દોડતા અજગરના મોઢામાં પેસી ગયા.
ગુફા સમજીને અજગરના પેટમાં ચાલ્યા ગયા. હવે અંદર જઈને રમવા લાગ્યા. પણ પેલો અજગર પણ રાહ જુએ છે કે એને મારવો છે કનૈયાને. એ આવે તો પછી મોઢું બંધ કરવું. પેલા 4-5 બાળકો જતા રહ્યા એટલે પછી કનૈયો બીજા બાળકોને લઈને કે ચાલો ત્યારે અંદર જઈને ગેડી દડો રમીએ. બધાને લઈને અજગરના મોઢામાં ગયો. અંદર ગયા પછી ભગવાને પોતાના સ્વરૂપનો એવો મહિમા વધાર્યો છે. ધીરે ધીરે એમને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે અજગર આમ અકળાવા માંડ્યો. અઘાસુરના પ્રાણ વ્યાકુળ થયા, બહુ ગભરાયો અને એના પ્રાણ એનું બ્રહ્મરંધ્ર ચીરીને ફાડીને બહાર નીકળી ગયા. અઘાસુરને ભગવાને મુક્તિ આપી. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. એક પછી એક લીલાઓ એની ચાલુ થઈ છે. મામાના બધા રમકડાનો નાશ કરે છે. બધા બાળકો એમાંથી મુક્ત થયા અને પછી બપોરનો સમય થયો. બધા કહે છે કે ચાલને કનૈયા, ખૂબ રમે, હવે ભૂખ લાગે છે. આપણે બધા ઘરેથી બાંધીને લાવતા હોય જે બધાને એમની માએ આપ્યું હોય, બધા સાથે બેસીને જમીએ. કનૈયા કે ચલો યમુનાને કિનારે જઈને આપણે ભોજન લઈએ. હવે બન્યું એવું કે આ અઘાસુરને મોક્ષ આપ્યો. આથી બ્રહ્માજીને થોડુંક આશ્ચર્ય થયું. કનૈયાનું આ કાર્ય બ્રહ્માજીને ગમ્યું નહીં કે આને તો પૃથ્વીનું ભાર ઉતારવા મોકલ્યો છે, આ તો બધાને તારે છે. ને બ્રહ્માજીએ પોતે જ આ આજ્ઞા કરેલી, ભગવાનની પાસે જઈને માગેલું કે તમે હવે અવતાર ધારણ કરીને જાઓ. એટલે કનૈયો એ પરમાત્માનું સ્વરૂપ છે એ બ્રહ્માજી અહીંયા ભૂલી ગયા. અને એ આ બાળકો જ્યાં રમતા હતા એ ખરેખર આ કનૈયો પરમાત્માનું સ્વરૂપ છે કે સામાન્ય બાળક છે એ જોવા માટે આવ્યા. અને એ સમયે કનૈયો પોતાના બધા મિત્રોને લઈ અને ત્યાં યમુનાજીના કિનારે એમની સાથે ભોજન કરતો હતો. કનૈયો બધાની વચ્ચે બેસે, બધા બાળકો ફરતા ગોઠવાઈ જાય અને બધા પોતાના ઘરેથી જે લાવ્યા હોય એ બધું ભાથું છોડે અને બધા એકબીજાને ખવડાવે. એકબીજાના ઘરનું કોણ શું લાવ્યું છે એકબીજાનું ખાય અને ખવડાવે. બધા એકબીજાનું એઠું પણ ખાય. આમાં કનૈયાનો એક મિત્ર, એનું નામ હતું મધુમંગલ. કાલે આપણે 3 મિત્રોની વાત કરી હતી ને. કનૈયાના 3 ખાસ મિત્રો, એક શ્રીદામા, એક મનસુખો અને એક મધુમંગલ. આ 3 એના ખાસ મિત્રો. મનસુખાની કાલે એકદમ ટૂંકમાં આપણે વાત થઈ ગઈ. જેને મનથી જ સુખ, એના ઘરમાં તો સુખ હતું નહીં. મનસુખો એટલે સાવ દુબળો પાતળો. આમ કનૈયો આમ રમતા રમતા આમ ખભે હાથ મેલે ને એટલે પેલો ડગમગી જાય. રમતા રમતા કનૈયાને આમ આમ થપ્પો મારે ને એટલે પેલો ડગી જાય. એટલે કનૈયાએ શું કીધું ખબર છે ને કે આ કેમ આટલો તું આ સાવ આ દુબળો પાતળો છે, મારા જેવું તકડો થાય. એટલે મનસુખાએ કહ્યું, કાલે પેલા એને ધમાલમાં આપણું આમ સાંભળવામાં નીકળી ગયું છે. મનસુખે કે તું રાજાનો છોકરો, તારા ઘેર તો આટલી બધી ગાયો છે, તારા ત્યાં દહીં, માખણ, છાશ, કંઈ ઘી, કઈ કમી ના હોય. તું તો રોજના આટલા બધા પકવાન ખાતો હોય એટલે તું તાજું માજું થાય. અને મારી માં તો જે છે બધું ડેરીમાં ભરાઈ આવે છે, વધારો આવે ને. ઘરમાં રાખે તો ખવું ને. ખાટી છાશ 3 દિવસની મળે, કોઈ ના લઈ જાય એટલે વધેલી મળે, ને તો છાશે લોટા ભરી ભરીને 2 રૂપિયામાં આપી દે છે. એટલે હું તો દુબળો જ રહું ને કે. એટલે ભગવાન કે જો હવે કાલથી ગોકુળનો કોઈ છોકરો દહીં, છાશ, માખણ વગર રહેશે નહીં. હવે કોઈને દુબળા રહેવા દઈશ નહીં. અને પછી માખણ ચોરની આખી ટોળકી ઊભી કરી અને પછી ઘરે ઘરે જઈને એક છોકરો કહી દે કે આજે આપણા ઘરે તાજું વલોણું થયું છે. એ તાજું વલોણું થયું હોય એટલે આખી ટોળી એની બહાર જાય એટલે આ આખી ટોળકી ત્યાં ઉપડી જાય. આખી ટોળકી ઉપડી જાય ને પછી આમ 4 જણાને એના ઉપર બેને ભેગા થઈને ગમે એટલું ઊંચું હોય સિક્કા ઉપર ચડીને મટકી ફોડે
અને માખણ ખાઈને બધા લૂંટી લે. મય માખણનો ચોર કનૈયો, કરતો વ્રજમાં સોર કનૈયો, કરતો વ્રજમાં સોર કનૈયો, કાળો છે પણ કામણગારો, ચિતડા કેરો ચોર કનૈયો, મનડા કેરો મોર કનૈયો, હૈયા કેરો હાર કનૈયો, ગોવાળોનો યાર કનૈયો, દુષ્ટોનો છે કાળ કનૈયો, મય માખણનો ચોર કનૈયો, મય માખણનો ચોર કનૈયો. કૃષ્ણ કનૈયા. અને આ ટોળકીએ માખણ લૂંટવાનું ચાલુ કર્યું અને આ પ્રમાણે મિત્રોને માટે બધાનું સુખ જોવાવાળો અને બધાને આનંદ આપવાવાળો એટલે કનૈયો છે. ગર્ગાચાર્યજીએ જ્યારે નામ પાડ્યું ત્યારે એમણે શું કહ્યું હતું? આ બધાના મનને આકર્ષ છે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જેને જોઈને બધાને આકર્ષણ થાય. અને આજે આપણા જ દેશમાં નહીં, આપણા જ ધર્મમાં નહીં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશમાં, કોઈ પણ ધર્મના લોકો હશે, નાના બાળકથી માંડીને મોટી ઉંમરના કોઈના પણ સુધી કનૈયો બધાને ગમે, બધાને આકર્ષે. આટલું આકર્ષણ એનામાં છે. બધા બાળકો જમવા બેઠા છે, આમ ગોળ ટોળું વળીને બધા બેસી ગયા છે, બધા એકબીજાને ખવડાવે છે. આ તો દરરોજનું છે. પણ આજે એક ખાસ વાત બની છે. આપણે મધુમંગલની વાત કરતા હતા. મધુમંગલ કનૈયાનો મિત્ર છે અને આ મધુમંગલ જે છે એ સાંડિલ્ય ઋષિ જે છે. કયા સાંડિલ્ય ઋષિ? આપણે કથામાં આવ્યા હતા. ક્યારે? જ્યારે ભોલે બાબા આવ્યા અને યશોદા મૈયાએ ના પાડી કે મારા લલ્લાના દર્શન કરાવીશ નહીં, અને પછી કનૈયાએ રડવા માંડ્યું અને બંધ જ ન થાય ત્યારે સાંડિલ્ય મુનિને બોલાવ્યા અને એમને કહ્યું કે આને તમે આ પેલો બહાર જે બેઠો છે ને અઘોરી, એના ખોળામાં મૂકો તો જ રડવાનું બંધ કરશે. હરિને હર જુદા છે જ નહીં. જેટલા પણ અવતાર થયા આપણે જોયું, ભગવાન શિવ ત્યાં આવે ને આવે. અને જ્યારે મોહિની નારાયણના દર્શન કરવા ગયા ત્યારે ભગવાને શું કહ્યું કે તમે તો મારા હૃદયમાં બેઠો છો, તમારે અહીં સુધી દર્શન કરવા આવવાની ક્યાં જરૂર છે? આપણે જુદા પાડ્યા છે. આપણે કૃષ્ણ જુદા ને, રામ જુદા ને, વિષ્ણુ જુદા ને, શિવ જુદા ને. આ ધનુષ્ય લે એટલે રામ થઈ જાય, સુદર્શન લે એટલે વિષ્ણુ થઈ જાય, વાંસળી લે એટલે કનૈયો થઈ જાય, પિતાંબર કાઢીને વાઘાંબર પહેરે એટલે શિવ થઈ જાય. હરિને હર તો એક છે. ત્યારે સાંડિલ્ય ઋષિ આવ્યા. એ સાંડિલ્ય ઋષિનો છોકરો એટલે આ મધુમંગલ. હવે યશોદા મૈયાએ એવું કહેલું કે તમારે આ મધુમંગલને દરરોજ મારા ઘરે જમવા મોકલવાનું. હવે આ સાંડિલ્ય ઋષિ અને એમના પત્ની અને એમનો એકનો એક દીકરો આ મધુમંગલ. સાંડિલ્ય ઋષિ એવા ભક્તિભાવવાળા કે સતત ભગવાનના સ્મરણમાં જ લીન રહે, ભગવાનનું કીર્તન કર્યા કરે, ફર્યા કરે, જે કંઈ મળ્યું તે બરાબર, અને એમના ઘરવાળા એમાં ઘર ચલાવે. હવે ઘરવાળાને ખાવાનું ઠેકાણું નહીં, કારણ કે એ તો ક્યાંય કીર્તન કરતા હોય ને કોઈ વળી પ્રસાદ મૂક્યો હોય તો ખાઈ લે ને ના ખાય ને બસ એ તો એની મસ્તીમાં મગ્ન, એવા વિતરાગી.
બહેનો અન્નપૂર્ણાનું સ્વરૂપ, ખવડાવવામાં આનંદ, પણ પોતાના માટે રાંધે નહીં. જે દિવસે છોકરા બહાર ગયા હોય, ઘરવાળા બહાર ગયા હોય, જે પડ્યું હોય વધ્યું હોય સાંજની ખીચડી વઘારીને ખાઈ લે. બધા સાંજે આવવાના હોય તો એ ખાય. એકલા માટે રાંધી ન શકે. એને ખવડાવવાનો આનંદ છે. એકલા માટે એટલા સ્વાર્થી એ નથી થઈ છે. અને પુરુષોનું કેવું કે આ નાસ્તો કરીને આવે નક્કી જ નહીં. એટલે મધુમંગલ એની માને કહે છે કે બા, આ કનૈયો મને રોજ કે મેણા મારે છે, રોજ બધાની વચ્ચે મને કહે છે કે મારા માટે કંઈક ખાવાનું, મારા માટે તારા ઘરેથી તો કંઈક ખાવાનું લાય. એની માને પણ આનંદ છે. કનૈયો એટલો પ્રિય છે વ્રજમાં, એને ખવડાવવા માટે આ ગોપીઓ ફરિયાદ કરે જઈ જઈને યશોદા માને કે મારા ઘરે આવે છે ને માખણ લૂંટી જાય છે ને આને તે, પણ એ રાહ જોતી હોય. દરેકને ગમે છે, એના તોફાન ગમે છે. એ મારા ઘરે આવે, મારું સિક્કું તોડે, મારું માખણ લૂંટી જાય, એ ગમે છે. પરમાત્માને ખવડાવવાનો આનંદ આવે. સબરીને આનંદ હતો. એ આનંદ વિદુરજીને હતો, સુલભાને હતો, એ આનંદ સુદામાને હતો. અને આપણો તો કાલ પહેલા વાણિયાની વાત કરી ને, માનસિક પૂજામાં દૂધ થોડુંક વધારે પડી ગયું, ઉભારો ભગવાન, પાછું કાઢી લીધું. ભગવાન માટે પ્રસાદ લેવા જઈએ એટલે પેલા દુકાને સિંગ સાકરિયાના પેકેટ હોય એટલે પેલો દુકાનવાળો 100 વાળોથી બતાવવાનું ચાલુ કરે. આ 101નું, આ 51નું, આ 25નું, પછી આ 10નું, એટલે કે 10 વાળું મુખ. આપણો હાથ ખુલતો નથી, આમ થતો નથી. આપણે બહુ કંજૂસ, આપવામાં કંજૂસ છીએ અને લેવામાં પાલવ પાથરીને ઊંધા થઈ જાય. હે ભગવાન, એ શું કરે? એને આપવું ઘણું છે. એ તો આમ પગ ઉપાડીને ઊભો છે. 1 ડગ ભરતા 10 ડગ આવે સાંભળ્યો. પણ આપણું ડગલું જ ના થાય, આપણો હાથ લાંબો ન થાય. એક શેઠજી હતા, દુકાન લઈને બેઠેલા. એની દુકાન આગળ દરરોજ એક ભિખારી આવે. દરરોજ ભિખારી આવે અને દરરોજ માગે કે કંઈ હોય તો આપો આપો. આ માગવાવાળા જે આવે છે ને, એ શાસ્ત્રોમાં કહ્યું છે કે માગવા નથી આવતા, પણ આપણને શીખવાડવા આવે છે કે જો કોઈ દિવસ હાથ લાંબો નહીં કર્યો હોય ને તો તમારે પણ હાથ આ દશા આવશે. હાથ આમ લાંબો ના કર્યો તો આમ લાંબો કરવાના દાડા આવશે. એટલે આમ કરતા શીખવાનું. આમ કરતા નહીં આવડ્યું તો એકના બદલે 2 હાથ લાંબા આ કરાવશે જ. અને એવાને આગળ કરાવશે કે આમ અભિમાન રાખ્યું હોય ને કે મરતાય ન માગું, અને કોઈનું નથી રાખ્યું. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જો બ્રહ્માજીનો એ ઉતારશે. અવતાર ધરીને એકલા રાક્ષસોને જ એને આમ ભાન કરાવ્યું છે એવું નહીં, દેવોને પણ. અને એ શીખવાડવા જ આવ્યો છે, અને એ શીખવાડવા જ ભાગવતજી છે. એટલે આમ કરતાં શીખવું બહુ જરૂરી છે. એટલે આ માગણ જે હોય ને ભિખારી, એ આપણને શીખવાડી જાય. તો એક આ ભિખારી દરરોજ પેલા શેઠની આગળ આવે અને દરરોજ માગે. શેઠજી કોઈ દિવસ આપે નહીં. એ આવે એટલે મોઢું આમ ફેરવે, આમ જુએ, આપે નહીં. હવે એક દિવસે પેલા તોય ભિખારી આવે જ, રોજ આવે, રોજ એની જોડે માગે જ. એક દિવસે પેલા શેઠજીએ કંટાળ્યા અને ઊભા થઈને આમ ચપટી ધૂળ ભરી અને કે લે, પેલાના ખોબામાં નાખી. જેવી ચપટી ધૂળ પેલાના ખોબામાં નાખી એટલે પેલો ભિખારી તો આમ નાચવા માંડ્યો 2 હાથે. રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ. ભજ મુકુંદ માધવ નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
કનૈયા. જેવી ચપટી ધૂળ હાથમાં આપી કે પેલો નાચવા માંડ્યો ઊભો થઈને. કેમ? પેલો શેઠ કેલા ગાંડો થઈ ગયો કે શું? આ તને આ ધૂળ આપી તોય તું નાચે છે? એટલે કે મને આનંદ છે. કેમ? આજે તમારો હાથ તો લાંબો થયો. આજે હાથ લાંબો થયો, ભલે ને ધૂળ આપવા માટે પણ થયો. આપતા તો શીખ્યા. ધૂળ તો ધૂળ, પણ આપતા તો શીખ્યા. અને આજે ધૂળ આપે છે તો કાલ વળી પાંચિયું કાઢશો. એટલે આપતાય શીખવું પડે. અને એટલા માટે આ ભગવાન આ બધી લીલાઓ એમને એમ નથી કરી, કંઈકનું કંઈક શીખવાડી જાય છે. ભગવાનને આપવું પડે અને એ આ 1000 ગણું કરીને આપે આપણને. કહ્યું ને પેલા ગોવર્ધનનાથજી જ્યારે પ્રસાદ ખાવા માંડ્યા ત્યારે બધા બાળકો કહે છે કે એલા કનૈયા આ બધું ખાઈ જશે તો પછી આપણે શું ખાઈશું આ પ્રસાદ? એટલે કનૈયાએ કહ્યું ચિંતા નહીં કરો, એ અનેક ગણું કરીને આપશે. ખેડૂતો જ્યારે ખેતી કરે ને ત્યારે ભગવાન ભરોસે ખેતરમાં દાણા નાખી આવે છે અને 4 દાણાના 400 દાણા કરવા વાળો એ આ સાંભળ્યું છે. એ અનેક ગણું કરીને આપે છે. અને જો ભાગવતમાં આવે ને એ ખોટું નથી પડતું. કાલે આપણે અન્નકૂટના દર્શન હતા, પછી મેં અહીંયાથી એવું કહ્યું કે આ અન્નકૂટનો પ્રસાદ તો આવતીકાલે મળશે. આજે ભગવાને આગળ મૂક્યો છે કાલે ભેગા કરીને છેલ્લે મળશે. એટલે પેલા છોકરાઓ પેલા વાતો કરતા હતા, પેલી 2 નાની બેબીઓ. પેલી નાની હતી ને પેલીને કે દીદી આ પ્રસાદ આટલું બધું મૂક્યું છે ભગવાન આગળ, પણ આપણને મળશે? આ તો કાલે વેચવાના છે કે. મને પછી ખબર પડી, આમને કહ્યું કે આ 2 આવી વાતો કરતા હતા. અને આમાં એ આવ્યું ને કે પેલા બાળકો વાતો કરે છે કે આ પ્રસાદ મળશે કે નહીં, આ કનૈયું ખાઈ જશે તો. એટલે જો આમાં હોય છે ને બધું થાય જ છે આપણા સંસારમાં, બનતું જ રહ્યું છે. અને આપણે ભગવાન જો ખાવાનું ચાલુ કરે ને તો ભોગ ધરાવવાનું બંધ. નથી ખાતો એટલે જ બધું. રાધે રાધે. મધુમંગલાની માને કહે છે કે કનૈયાને આપણા ઘરનું ખાવું છે, જે બનાવ્યું હોય તે તું આપ, પણ મારે લઈ જવું છે. એની માનું નામ પૂર્ણમાસી. તારા પૂર્ણમાસી એને પણ આનંદ છે કે મારે કનૈયાને ખવડાવવું છે, પણ ઘરમાં કંઈ છે નહીં, કરવું શું? થોડીક છાશ પડી હતી ખાટી. હવે આ ખાટી છાશ આપવી કેવી રીતે? એટલે એને પૂર્ણમાસી એવું કર્યું, એ ખાટી છાશને વઘારી અને થોડીક ખાંડ વધારે નાખી કે વધારે ખાંડ નાખીને વઘારું તો કનૈયાને ખાટી લાગે નહીં. એ છાશને વઘારી વધારે ખાંડ નાખીને હાંડલીમાં ભરીને ઉપર કપડું બાંધીને, પહેલાં તો આવું બધું કરતા ને, તમે બધાએ જોયું હશે. ખેતરમાં પણ ભાત લઈને જઈએ તો પેલા હાદરામાં આ ગોળનું જે આવે ને, હા ચાદરું, એને હાદરું, એમાં બાંધતા રોટલા. અત્યારે તો પોતું કરવાય નહીં રાખતા આ ભણેલા. પોતું એ ડીમાર્ટમાંથી લાવવાનું, પૈસા ખર્ચે. ખોટું હોય તો કહેજો. ગોળ લાવતા, એ ચાદરામાં આવે ને ચાદરાનું પોતું થતું. 4 ચાદરા ભેગા થાય એટલે સીવીને પગલું છણિયું કરતા. એ જ છાબડીને એને સીવીને એના ઉપર પેલો કાગળિયા ખાંડીને એના હુંડલા કરતા, ચાદરું મૂકીને લીંપીને. કરેલું ને બધાએ? આ બધા મોટા મોટા છે, એમને જોયું હશે. હવે તો પેલો ટેમ્પો આવીને ઊભો રહે એટલે પ્લાસ્ટિકનું કતેડું ખરીદવા. કેટલું બધું મૂકી દીધું. આ ચાદરામાં રોટલા બાંધતા અને એમાં ગોળ ને ડુંગળી મૂકીને એને બાંધીને ભાત મોકલાવતા. એને એમ જ ભાત લઈને જતા ને. પ્રભુજી વનમાં ચારે ગાય, વગાડે રૂડી વાંસળી રે, રાધા રાણી લઈને ચાલે ભાત. ગાવું છે? અને માઈક આપો ને. પ્રભુજી વનમાં ચારે ગાય, વગાડે રૂડી વાંસળી.
કમળાબા ગવડાવે આજે. વગાડે રૂડી વાંસળી રે ઢોલ. રાધા ગોરી લઈ ચાલ્યો શ્રી ભાત કગીની વાડી સરી રે લોલ. રાધા ગોરી લઈ ચાલ્યો શ્રી ભાત કગીની વાડી સરી રે લોલ. પ્રભુજી ચોરે ઉતારું ભાત કચોળરો પિયા રે લોલ. પ્રભુજી ચોરે ઉતારું ભાત રાધા ગોરિયા સુફલવનો ઝાડ તો શીતળ સોયલા રે લોલ. રાધા ગોરિયા સુફલવનો ઝાડ તો શીતળ સોયલા રે લોલ. રાધા ગોરી ચટકે ચડી સરી લટપસ વળિયા રે લોલ. રાધા ગોરી ચટકે ચડી લટપસ વળિયા રે. રાધા ગોરીનો વખમો વસુ આવ્યો કેમ ચાલ છે રે લોલ. રાધા ગોરીનો વખમો વસુ આવ્યો કેમ ચાલ છે રે લોલ. પ્રભુજી પાછો વરાવા જોય તો રાધા ગોરી ના વરો રે લોલ. પ્રભુજી પાછો વરાવા જોય કે રાધા ગોરી ના વરો રે લોલ. પ્રભુજી વનમાં ચાલી ગાયો વગાડ્યું જેણીઓ શરીરે લોલ. પ્રભુજી વનમાં ચાલી ગાયો વગાડ્યું જેણીઓ શરીરે લોલ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ કે આનંદ કી જય. મધુમંગલે એની માને કહ્યું કે કનૈયાને આપણા ઘરનું ખાવું છે. આ છાશ, ખાટી છાશ ખાંડ નાખીને વઘારી આપી છે. પેલા શું ભૂલી ગયું પેલું, હા, હાંડલીમાં બાંધી આપી છે, ચાદરું બાંધીને. એને લઈને મધુમંગલ આજે આવ્યો છે. અહીંયા બધા ગોળ ફરીને બેઠા છે, બધા એકબીજાને ખવડાવે છે. હવે મધુમંગલ વિચાર કરે છે કે આવું મારે આ કનૈયાને ખાવા આપવું કેવી રીતે. એને શરમ આવે છે. બધાના ઘરેથી કેવું કેવું બનીને આવે છે, કેવા જુદા જુદા સરસ મજાના કોઈને કોઈ દરેકની માએ શું શું બાંધી આપે છે. અને માએ મને આ ખાટી છાશ આ કાળી હાંડલીમાં આપી છે. એને શરમ આવે છે, કરવું શું. અને પાછો કે આ કનૈયો છે ને બધાની વચ્ચે કે મારી મજાક કરશે, તારી માએ તો આવું આપ્યું, આમ કર્યું, તેમ કર્યું. એટલે એને વિચાર કર્યો કે કનૈયાને ખબર ના પડે એમાં હું એકલો પી જાઉં. એટલે કનૈયાનું ધ્યાન હતું ને, આમ બધા ખવડાવતા હતા, એને હાંડલી ખોલી અને આમ લઈ અને એ છાશ એકદમ આમ જોરથી પીવા ગયો. કનૈયો જોવે પહેલાં એમ કે પી જાઉં. આમ ઉતાવળથી હાંડલી આમ કરી લે, અડધી છાશ અંદર ગઈ અને અડધીના રેલા ઉતર્યા. કનૈયો જોઈ ગયો. કનૈયો જેવો આ જોઈ ગયો કે ઊભો રે, એકલો એકલો પી જાય છે. મને ખબર છે પૂરણમાસીએ મારા માટે મોકલાવ્યું છે, પણ તારી દાનત જ નથી મને ખવડાવવાની. મારા ઘરનું ખાવું છે ને તારે મને ખવડાવવું નથી. એમ કરી પેલા હાંડલી જેવો કનૈયો ઝપટ મારવા ગયો, પેલા બધી છાશ આમ ઢોળી દીધી એના ઉપર. છાશ બધી ઢોળાઈ ગઈ, અહીંયા રેલા ઉતર્યા, છાશ પૂરી થઈ ગઈ. તો કનૈયાએ શું કર્યું ખબર છે? એ આ મધુમંગલનું મોઢું ચાટવા લાગ્યો. શું પરમાત્મા લીલા કરે છે. તમારી આપવાની ઈચ્છા હોય, દાનત હોય, તો એને લેતા શરમ આવતી નથી. ગાંડું, ઘેલું, એઠું, જૂઠું, વધ્યું, ઘટ્યું, જે પણ એ ભાવ જુએ છે હૃદય. અને એ સમજાવવા તો એણે લીલા કરી છે.
14 ભુવનનો નાથ આ જ્યારે અવતાર લઈને આવ્યો છે ત્યારે એ પોતાના મિત્રના મોઢા ઉપરની છાસ ચાટે છે. કૃષ્ણ કનૈયા એટલે આને પ્રેમાવતાર કહ્યો છે. પ્રેમની આ પરાકાષ્ઠા છે. આ કનૈયો જ કરી શકે. એકય અવતારમાં તમે આવો પ્રેમ નહીં જોયો ભાઈ. કોઈના ઘરમાં ઘૂસી જાય, એનું રાંધેલું ખાઈ લે, એનું માખણ તોડી કાઢે, કોઈના લુગડા લઈ લે, કેવા કેવા નખરા કરે. એની દરેક લીલામાં પ્રેમ માધુર્ય રહેલું છે. કારણ એ પોતે મધુરાપતિ છે. એનું બધું જ મધુર છે, એટલે એની લીલાઓ પણ મધુર છે. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમમાં એનું સુંદર વર્ણન કર્યું છે. અદરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ધરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ લલિતમ મધુરમ. ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરમ એનું બધું જ મધુર છે. એની લીલાઓ મધુર છે. એટલે ભગવાને સરસ મજાની આ લીલા કરી છે. મધુમંગલનું મોઢું ચાટે છે. હવે કનૈયો મધુમંગલનું મોઢું ચાટે છે ને બ્રહ્માજી ઉપર આ જોવા આવ્યા છે કે આ પરમાત્મા છે કે નહીં. એટલે બ્રહ્માજીને થયું કે આ વળી પરમાત્મા, આ ભગવાન કહેવાય કે આ પેલા ગમે એના ગોવાળોના છોકરાઓના મોઢા ચાટતો ફરતો હોય. ગોવાળોને ભગવાને જેટલું પ્રેમ કર્યું છે ને એટલું બીજા કોઈને નથી કર્યું. વરદાન આપીને ગયા છે. અને ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી કાળી કામળી ઉડી છે. ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા, મેં અગાઉ કહ્યું ત્યાં સુધી ભગવાને પગમાં ચંપલ પહેર્યા નથી, સીવેલા વસ્ત્રો પહેર્યા નથી, માથે મુકુટ એ વખતે નહોતો, ખાલી મોરપીંછ જ હતું. અને કાળી કામળી ઉડતા હતા. ગોવાળોની વચ્ચે ગોવાળ થઈને જ રહ્યા છે. એને પોતાના માન્યા છે. ભગવાનને ગાય બહુ પ્રિય, અને ગાયની સેવા કરવાવાળા એનાથી પણ વધારે પ્રિય. ગૌ સેવા જે કરે છે, પહેલા બધાના ઘરે ગાય રહેતી, ઓછી કરતા 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 છેવટે ગોવાળોના ઘરે રહી. હવે એમાંય કેટલાના ઘરે હશે મને કંઈ ખબર નથી. ગામમાંથી ગાય ભેંસ બધું ગયું, બધાના આંગણા સૂના થઈ ગયા. લગભગ બહુ કોઈના ઘરે આંગણામાં હોય એવા બહુ ઓછા હવે ઘર રહ્યા હશે આપણા ઘરમાં. એમાં 33 કરોડ દેવતાઓનો વાસ કયો છે. ગાયની પ્રત્યેક વસ્તુ પવિત્ર, પ્રત્યેક ઔષધિ રૂપ. એટલું જ નહીં, ગાયનું ધણ જ્યારે જાય અને એના પગની જે ધૂળ ઉડે એ પણ એટલી પવિત્ર.
ભગવાન ગાયો ચરાવે બ્રજમાં, સાંજનો સમય થાય એને ગોધૂલીનો સમય કહે છે કે ગાયો જ્યારે જતી હોય અને એના પગમાંથી ધૂળ ઉડે અને ધૂળ ભગવાનના શરીર ઉપર પડે છે. કૃષ્ણના શરીર ઉપર ધૂળ પડતા ભગવાન શ્યામ વર્ણમાંથી પાંડુરંગ થયા છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા, કોણે કોણે દીઠેલા, આધના ભગતે દીઠેલા, આધના ભગતે દીઠેલા, મીરાબાઈએ દીઠેલા, મીરાબાઈએ દીઠેલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પંઢરપુરમાં દીઠેલા, પંઢરપુરમાં દીઠેલા, બોલીએ વિઠ્ઠલનાથ ભગવાન. ભગવાનનું એક નામ વિઠ્ઠલ છે, વિઠ્ઠલનાથ કહેવાય છે. કેમ? ભગવાન જ્યારે ગાયો ચરાવતા એના પગની રજ ગાયની ભગવાનના શરીર ઉપર પડી અને ધૂળ જેવો, એક તો કાળો શ્યામ વર્ણ અને એના ઉપર ધૂળ ચોટે એટલે કેવો રંગ દેખાય, એ રંગનું નામ એટલે પાંડુરંગ. અને એ પાંડુરંગ ભગવાને પેલા કોને દર્શન આપ્યા, નામ ભૂલી ગયો, હમણાં આ કથામાં આવશે યાદ. વીટેવરી ઊભા કટેવરી હાથ, પેલા મને નામ તમને યાદ આવે, ભૂલી ગયો એકદમ. હા પુંડરીકને, એને ભગવાને જ્યારે દર્શન આપ્યા છે ત્યારે જુઓ, સાધનથી સાધ્ય મળે અને સાધ્ય મળે ત્યારે સાધનને ભૂલવું નહીં, એ ભગવાન કહે છે. પુંડલીકને ભગવાન મળ્યા તો કેમ કરતા મળ્યા? પુંડલીકે એની માની સેવા કરી તો માની સેવા કરતાં કરતાં ભગવાન પ્રસન્ન થયા અને એને આવીને દર્શન આપ્યા. આજે જે પણ મહાપુરુષો છે, જે સંતો છે, એમને પાછળ જતાં મતિ ભ્રમિત થાય છે અને જેલમાં જાય છે. એ ખોટા નહોતા, એમની ભક્તિ ખોટી નહોતી, પણ જ્યારે સાધ્ય થઈ ગયું, ભગવાનનો જ્યારે અનુભવ થવા લાગ્યો, સાક્ષાત્કાર થવા લાગ્યો, ત્યારે જેના થકી મળ્યું એ સાધન ભૂલાયું. સાધન ભૂલાય અને સાધ્ય રહે ત્યારે અધોગતિ થાય. પુંડલીક માના પગ દબાવતો બેઠો છે અને એ વખતે આ ભગવાન વિઠ્ઠલનાથ એને દર્શન દેવાને આવ્યા છે. ભગવાન, નાની એની ઝૂંપડી છે, અંદર માના પગ દબાવે છે અને બહાર ભગવાને આવીને બૂમ પાડી કે પુંડલીક, હું તને મળવા આવ્યો છું. પુંડલીકે જોયું કે ભગવાન સાક્ષાત આવ્યા છે, પણ ભગવાન કેમ આવ્યા? મારી માની ભક્તિથી પ્રસન્ન થઈને આવ્યા છે અને એ વખતે માની સેવાનું કામ ચાલુ છે. આ મૂકીને ભગવાનની સેવા કરવા જવાય નહીં. આ શીખવાડે છે ભાગવત. ઉંબરાવાળી ડોસી રડતી હોય અને ડુંગરાવાળીને જેને ગમે એટલા માથા પચાડીએ એ રાજી થાય. કુટુંબમાં કોઈની દીકરી ભૂખી હોય, ભાઈને દીકરીને પરણાવવાના પૈસા ના હોય ને સમૂહ લગ્નમાં દાન કરીએ, એ ભગવાનને પહોંચે નહીં. ખબર ના પડતા એની દીકરી પરણાવી દઈએ ને ત્યારે એ રાજી થાય. એટલે માની સેવા મૂકીને હું એમ કે આવીશ નહીં. ભગવાને બાજુમાં ઈંટ પડી હતી ને ફેંકી છૂટી, લે આના ઉપર ઊભો રહે. ઈંટને મરાઠીમાં વીટ કહે. આ ઈંટ ઉપર ભગવાન ઊભા, એટલે મરાઠીમાં કહે છે વીટેવરી ઊભા કટેવરી હાથ. કટે એટલે કેડ. ઈંટ ઉપર કેડે હાથ રાખીને ભગવાન ઊભા છે, એટલે એનું નામ પડ્યું વિઠ્ઠલનાથ.
ઘણા સંતો એમ કહે છે કે ભગવાને કેડ ઉપર હાથ કેમ રાખ્યો, એ પણ બહુ સમજવાની વાત છે. ભગવાન કમર ઉપર હાથ રાખીને એ આપણને કહે છે કે આ સંસાર સાગર છે. સંસાર સાગર છે, સાચી વાત. તરવો અઘરો છે, એ પણ સાચી વાત. પણ એકવાર એમાં ઝંપલાવી તો દે, તો એમાં આવી જા, ઝંપલાવી દે. આગળ દરિયા સમુદર ભર્યા, મધ દરિયે વાણ છીપાવો વરરાજા. રૂકમણીએ બોલાવે ને કાલે. સાગર છે, કેમ તરવું એવી જ્યારે બીક લાગે છે ત્યારે ભગવાનની સામે જોવાનું. વિટેવરી હા કટેવરી ઉભા, કેડે હાથ દઈને ભગવાન ઊભા છે અને આપણને નિર્દેશ કરે છે. ભલે સંસાર સાગર હોય પણ કમર સુધી જ છે, હું તને નહીં ડૂબવા દઉં, આટલું કેડ સુધી જ પાણી છે, તું આવતું ખરા. એકવાર આમાં ઝુકાવી તો દે. એટલે ભગવાન પાંડુરંગ થયા છે. એટલે ગાય જ્યારે ફરતી હોય ને આંગણામાં, અમારે અહીંયાથી ને ગાયો બહુ નીકળે, અને પછી અહીંયાથી નીકળે ને એટલે અહીંયા પૂદળા કરે. પછી આ લોકોને કહ્યું કે ભરી નહીં લેવાના, ત્યાંના ત્યાં સુકાવા દેવાના. ત્યાંના ત્યાં સુકાઈ જાય અને ત્યાંને ત્યાં પાછા બીજા ઢોર જાય એટલે એ પાછી રેતમાં ભળી જાય. આંગણામાં રહેલી રેત, એમાં ગાયનું છાણ ભળે, એ સુકાઈ જાય એટલે એ બધી રેત છે ને એ ગાયના પગથી પવિત્ર થયેલી. અને એ ધૂળ ઉડીને ઘરમાં આવે ને, એ ધૂળ શ્વાસમાં આવે, એ ધૂળ શરીરમાં આવે તો એ એના જીવાણુઓને નાશ કરે. વાત એ સાયન્સે સિદ્ધ કર્યું છે, વિજ્ઞાને કહ્યું છે કે એટલી તાકાત છે એને. એના ગાયના પગની રજમાં પણ એટલી તાકાત છે. એમાં ગંદકી નથી, એ ધૂળમાં સુકાઈ જાય, ભળી જાય, એ જે રજ થઈ જાય, અને એ જે ધૂળ ઉડે એ બેક્ટેરિયાનો નાશ કરે, હવામાં રહેલા વાયરસનો નાશ કરે. એટલે એ ધૂળ ઘરમાં આવે ને, રોજ વાળવાનું તો હોય છે પણ આવવા દેવી. આપણા નસીબમાં કે ગાય રાખવાની તો તાકાત નથી. ગાયને રોટલી ખવડાવવાની એ તાકાત હોય છે કે નહીં, શું ખબર. અને એ જુદી બનાવીએ પાછી, આપણામાંથી તો ના આપીએ. એટલે આવું કરતા રહ્યા છીએ. ત્યારે ભગવાનને ગોવાળ પ્રિય છે, ગાય પ્રિય છે, ગાયનું બધું જ એને પ્રિય છે. આ મનસુખા, આ મધુમંગલની મોઢાની છાશ જ્યારે કનૈયો ચાટે છે, પ્રેમની પરાકાષ્ઠા છે. પરંતુ બ્રહ્માજીને આ જોઈને લાગે કે આ તો કંઈ પરમાત્મા કહેવાતું હશે. ગોવાળિયાના મોઢા ચાટતા ફરતું હોય, આવું તે પરમાત્મા હોઈ શકે? બ્રહ્માજીને શંકા થઈ. આ જ બ્રહ્માજી જ્યારે ભગવાન ક્ષીરસાગરમાં પોઢેલા હતા ત્યારે નારાયણ સ્વરૂપ હતા, ત્યારે એમને વિનંતી કરવાને ગયેલા કે ભગવાન તમે હવે અવતાર લો, સગુણ સાકાર થઈને અહીંયા પધારો. એ ભગવાન, એ બ્રહ્માજી એની સગુણ લીલા જોઈને મોહ પામ્યા છે. તુલસીદાસજી કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો પાર પામવો શક્ય છે, પરંતુ સગુણ બ્રહ્મનો એની લીલાને પાર પામવો મુશ્કેલ છે. આજે ભગવાન આપણી વચ્ચે નથી, નિર્ગુણ નિરાકાર સ્વરૂપે છે, ત્યારે એની લીલાઓને વાંચીએ, સાંભળીએ, સમજી શકીએ છીએ. પણ જ્યારે સદેહે હતા, સગુણ સ્વરૂપે હતા, અને એમણે જ્યારે લીલાઓ કરી ત્યારે કોઈ ઓળખી શક્યું નથી. એની સામે હોવા છતાં દુર્યોધન મારવાને ઊભો થયો છે. એની સામે હોવા છતાં શિશુપાલે 100 વખત ગાળો દીધી છે. એની સામે હોવા છતાં કંસે મારવાને માટે કેટલાય રાક્ષસોને મોકલ્યા છે. એટલે સગુણ સાકાર જ્યારે બ્રહ્મ હોય ત્યારે એની લીલાનો પાર પામી શકાતો નથી. એ નિર્ગુણ નિરાકાર થાય એટલે પછી એને શોધવા માટે આપણે ફાંફા મારીએ છીએ. એટલે બ્રહ્માજી વિચાર કરે છે કે આ કનૈયો પરમાત્મા છે કે સાધારણ દેવ છે, એની હવે પરીક્ષા કરવી પડશે. બ્રહ્માજીનું કામ સૃષ્ટિની રચના કરવાનું. એટલે બ્રહ્માજી વિચારે કે જો એ મારા જેવી સૃષ્ટિ રચી શકે તો એ પરમાત્મા, એને સૃષ્ટિ બનાવતા આવડે છે કે નહીં તે હવે મારે જોવું પડશે.
કનૈયો બાળકો સાથે ભોજન કરે છે અને એ વખતે પેલા જે વાછરડા હતા એને આમ ચરવા માટે છોડ્યા છે. બ્રહ્માજીએ માયા કરી એમનાથી થોડેક દૂર આ વાછરડા જ્યાં ચરતા હતા ત્યાંથી એને માયાથી ઉપાડી લીધા અને બ્રહ્મલોકમાં લઈ ગયા. બાળકોએ જોયું કે વાછરડા દેખાતા નથી. કનૈયાને આવીને ફરિયાદ કરી કે કનૈયા, વાછરડા અહીંયા આટલે સુધી દૂર દૂર સુધી ક્યાંય દેખાતા નથી. કનૈયો કે ઊભા રહો, તમે અહીંયા બેસો, હું જઈને જોઈ આવું છું. કનૈયો જેવો ત્યાં જોવા ગયો વાછરડાને જોવા, એટલે બ્રહ્માજીએ પેલા ગોવાળના જેટલા પણ બાળકો હતા એમને પણ ઉપાડી લીધા. એમને પણ માયા કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. કનૈયાએ આવીને જોયું કે અહીંયા બાળકો પણ નથી અને વાછરડા પણ નથી. આ ડોસાને હવે કંઈક શીખવાડવું પડશે. દાદા હવે એમ કે બગડ્યા છે, એની સામે કંઈક લીલા કરવી પડશે. કનૈયા એવી લીલા કરી કે એમને પણ કોઈને ખબર પડે નહીં. જેટલા વાછરડા હતા એટલા રૂપ લીધા, જેટલા ગોવાળો હતા એટલા રૂપ લીધા. આને વત્સલીલા કહે છે ભાગવતમાં. કનૈયાએ આજે વત્સલીલા કરી છે. હવે બ્રહ્માજીને આ સૃષ્ટિ રચવા માટે 5 તત્વોની જરૂર પડે. આપણો આ દેહ, આ સૃષ્ટિમાં રહેલી સમગ્ર વસ્તુઓ પંચ મહાભૂતની બનેલી છે અને એના વગર તો બ્રહ્માજી પણ સૃષ્ટિની રચના કરી શકે નહીં. પણ આ પરમાત્માને તો એને સૃષ્ટિ રચવા માટે કંઈ જરૂર પડતી નથી. એને આ 5 એ તો સંકલ્પ માત્રથી, મનમાં સંકલ્પ કરીને જે ધારે તે ઊભું કરી શકે. એને પંચમહાભૂતોની જરૂર નથી. કનૈયાએ લીલા કરી અને જુઓ કેવી લીલા, તમે જુઓ. આ આપણને ખબર છે કે દ્રૌપદીના ચીરહરણ જ્યારે થયા અને દ્રૌપદીએ પોકાર કર્યો અને ભગવાને જ્યારે એના ચીર પૂર્યા ત્યારે કઈ મિલની સાડી આવેલી, કયા કારખાનામાં આટલી લાંબી સાડી બની, એના માટે કયો કપાસ ઉગાડવા ગયા, કયા સૂતરને કાંત્યું અને ક્યાં એનું વણાટ થયું ને કયા સાડી બની. દ્રૌપદીએ પોકાર કર્યો અને કનૈયાએ સંકલ્પ માત્રથી એક ક્ષણમાં આમ સાડી એટલી લાંબી, પેલો ખેંચીને થાકી ગયો. દુશાસન ખેંચીને થાકી ગયો, બેભાન થઈને પડ્યો ખેંચતા, પણ આની સાડીનો અંત આવતો નથી. એટલે એને કપાસ વાવવાની જરૂર નહીં, એને સૂતર કાંતવાની જરૂર નહીં, એને વણવાની જરૂર નહીં. એ સંકલ્પ માત્રથી જે ધારે તે ઊભું કરી શકે છે. એટલે અને જેને કનૈયો ઢાંકે, આપણે આગળ કહ્યું ને, એને કોણ ઉઘાડા પાડી શકે. એટલે બ્રહ્માજીએ લીલા કરી કે આ બધાને લઈ ગયા, તો સામે કનૈયાએ સંકલ્પ માત્રથી જેટલા વાછરડા હતા એટલા બનાવી દીધા, જેટલા ગોવાળો હતા બધા બનાવી દીધા. આ વત્સલીલાની ખબર સાંડિલ્ય ઋષિને પડી કે આજે બધાના ઘરે ઘરે જેટલા ગોવાળ રહેલા છે, જેટલા પણ બાળકો છે, એ દરેક બાળકો કનૈયાનું સ્વરૂપ છે. હવે કોઈ ગોવાળ રહ્યો નથી. એકલા સાંડિલ્યને ખબર છે. 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે. 1 વર્ષ સુધી બ્રહ્માજીએ પરીક્ષા કરવા 1 વર્ષ સુધી કે જો ક્યારેક તો કોઈના ઘરે ખબર પડશે ને શું થયું છે. બ્રહ્માજી ગાય, વાછરડા, ગોવાળ પાછા આપતા નથી. આ જેટલા પણ બાળ ગોપાળ હતા એ બધાને બ્રહ્માજી લઈ ગયા છે. ત્યારે સાંડિલ્ય ઋષિએ આજ્ઞા કરી, બધા આખા વ્રજમાં ગોકુળમાં આજ્ઞા કરી છે કે જેટલી પણ દીકરીઓ પરણાવા લાયક થઈ છે, આ જેના ઘરે પણ ગોવાળ છે, જ્યાં પણ સંબંધ કરવો હોય અને કરી દો ને આ વર્ષમાં પરણાવી દો. સમૂહ લગ્ન પહેલા એણે ચાલુ કરાયેલા. આ બધા સમાજના પ્રમુખોને ને મંડળોને ને નેતાઓને એમ લાગે કે અમે બધો સમાજ સુધારી દઈએ અને અમે આ કરીએ છીએ. ના ભાઈ ના, આ તો બધું એ રસ્તો બતાવીને જ ગયો છે. જે પણ મહાભારતમાં છે એ જ દુનિયામાં છે.
અગાઉ કહ્યું છે ને, વ્યાસોચિષ્ટ જગત સર્વ, એમાં નથી તે ક્યાંય નથી, જે છે એમાં છે. ભાગવતમાં, મહાભારતમાં એને કહી જ દીધું છે, બધા રસ્તા બતાવી દીધા છે. પહેલા સમૂહ લગ્ન એણે કરાવ્યા ગોકુળમાં, અને આપણે કહીએ કે આ ગોપાળોને ના રબારીઓને શું ખબર પડે, આ બધી નાતના થાય. એટલે તમારા પહેલા કરીને બેઠા છે તો બધું તમે તો હવે જોઈ જોઈને શીખ્યા. કારણ પરમાત્મા એમની વચ્ચે 11 વર્ષ રહ્યા છે. બધાને કહી દીધું, જેની નાની મોટી આજે પણ આપણા રબારી ભાઈઓમાં લગ્ન થાય, નાના મોટા 4-5 આખા વાની બધાની છોકરીઓ બધી જાનો સાથે આવે. નાનીએ જોડે પરણાવી દે ને મોટીએ પરણાવી દે ને બધી સાથે. આપણને એમ થાય કે આવું કેમ કરતા હશે. આ કનૈયાએ કહ્યું છે એમને, એ ગોકુળમાંથી શરૂઆત થઈ છે. કારણ એ વખત તો કારણ એ હતું કે બધાના ઘરમાં રહેલો ગોવાળ એ કનૈયો હતો. એટલે બધી જ ગોપીઓના લગ્ન પરમાત્મા સાથે થયા છે. અને એ દિવસથી કોઈ પણ ગોપી એ પરમાત્માથી જુદી નથી, બધી જ પરમાત્માની પત્ની છે. અને આમાંય આ જગતનો પતિ તે છે, જગતપતિ તે છે, તો બધાનો ધણી તે છે. વ્રજમાં કોઈ જાય ને તો માથે ચૂંદડી ઓઢે, પુરુષોને શરમ આવે ને તો કપાળમાં ચૂંદડી બાંધે. મીરાબાઈ એક વખતે ફરતા ફરતા મેવાડ છોડીને વૃંદાવન ગયા, અને ત્યાં કે અમને એકનાથજી મહારાજ મળ્યા. ખબર પડી કે અહીંયા ગુરુજી આવેલા છે. મીરાબાઈએ કહેવડાવ્યું કે મારે તમારા દર્શન કરવા છે. ત્યારે ગુરુજીએ કહ્યું કે હું સ્ત્રીનું મુખ જોતો નથી. ત્યારે મીરાબાઈ કહે કે મને તો એમ હતું કે વનરાવનમાં એક જ પુરુષ છે ને તે એટલે મારો કનૈયો. અહીંયા તો બધી જ સ્ત્રીઓ છે. આજે ખબર પડી કે તમે પણ અહીંયા. ત્યારે એમને ભાન થયું, જે પુરુષ ભાવ એટલે અહંકારનો ભાવ, અને સ્ત્રીનો ભાવ એટલે સમર્પણનો ભાવ. વનરાવનમાં જે જાય છે ગોપી ભાવે જવાનું. રાધા થવું તો બહુ દૂરની વાત છે, સંપૂર્ણ સમર્પણની ટોચ છે. કનૈયાને રાધા બનીને પૂજવાનું, ગોપી થઈને પૂજવાનું. એટલે વનરાવનમાં જે જાય ને રાધે 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 ગોપી ભાવ થઈને પૂજવા. ત્યાં કોઈનો પુરુષ ભાવ છે જ નહીં. એની પૂજા એને પતિ માનીને કરવાની, અને જગતપતિને પતિ માનવામાં સતીત્વ જાય નહીં. આ પરદેશવાળા બહુ પ્રશ્નો કરે, હશે આપણા ઉપર. ગાય તમારી માતા તો શું બળદ તમારો પિતા છે? આ બહુ જ ખરાબમાં ખરાબ જોક્સ છે, સમજણ વગરનો જોક્સ છે. ગાયને માતા કેમ કહી સમજવાની જરૂર છે. કારણ બાળક નાનું હોય ત્યારે શું કરે? પહેલું માનું દૂધ પીવે. જેના આંચળને મોઢું લગાવ્યું તે એટલે માં. બાને ધાવણ ન આવતું હોય તો કાકી માં કે મોટા બા કે દેરાણી જેઠાણી બીજા ધવડાવતા તો એને પણ બા કહેવાય. જે ધવડાવે તે બા. પહેલું દૂધ જનનીએ પાયું, જનેતાએ પાયું, એ બા. બાળકને દૂધ છોડાઈએ પછી કોનું દૂધ પાઈએ? ગાયનું દૂધ પાઈએ. ભેંસનું દૂધ તો પહેલાં તો ખાતાય નહીં, કોઈ રાખતાય નહીં. એ તો આ ડેરીઓ ચાલુ થઈ ને, ફેટ વધારે આવે ને એટલે આ ભેંસો ચાલુ કરી. ખાવા માટે તો ઉત્તમ ગાયનું દૂધ. પણ આપણે આ પૈસો જ્યારે આપણો પરમેશ્વર થયો એટલે પરમેશ્વરે કહેલો રસ્તો છોડ્યો. તો પહેલું દૂધ પીધું માનું, બીજું દૂધ પીધું ગાય માતાનું. અને એટલા માટે નાનપણમાં એનું દૂધ પીધું છે એટલે ગાયને માતા કહી છે. એટલે કોઈ મૂર્ખો એમ કહેતો હોય ને કે ગાય તારી મા તો બળદિયો તારો બાપ, તો કે તારો બાપ સાચો બળદિયો, કારણ કે તારી બુદ્ધિ નથી. ગાય આ જગતને પોતાના વાછરડાનું દૂધ છોડીને, પોતાના સંતાનનું દૂધ છોડીને મને પાયું છે, એટલે ગાય મારી માતા છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે ધર્મ પરિષદમાં શિકાગો ગયા
ત્યારે પત્રકારોએ એમને પ્રશ્ન પૂછ્યો. આ વાત કદાચ બહુ પ્રસિદ્ધ નથી, બહુ સાંભળી નહીં હોય. ત્યારે પત્રકારોએ પૂછ્યું કે તમારું આમ સ્વામી વિવેકાનંદનું શરીર છે ને બહુ મસ્ત હતું, ખડતલ અલમસ્ત, દરરોજ સૂર્ય નમસ્કાર કરતા અને એકલું દૂધ પીતા ખોરાકમાં. ત્યારે એમને પૂછ્યું કે તમારે ભારતમાં એમ કે સ્વામીજી તમે કોનું દૂધ પીવો છો? ત્યારે વિવેકાનંદે કહ્યું કે ભેંસનું દૂધ પીવું છું. એટલે પેલા પત્રકારો હસ્યા કે તમારી સંસ્કૃતિમાં તો ગાયનું આટલું મહત્ત્વ છે, ગાયના દૂધનું આટલું મહત્ત્વ છે, અને તમે સ્વામી થઈને ભેંસનું દૂધ પીવો છો? કે અમારા દેશમાં બધા ભેંસનું દૂધ જ પીવે, તો શું કામ વાતો કરો છો કે ગાયનું દૂધ પીવે છે? એટલે સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપે છે, સજ્જનો, ગાય તો મારી માં છે. દૂધ કોનું પીવો છો કહ્યું ને એટલે ભેંસનું કહ્યું. હું તો ગૌ માતાનું અમૃત પીવું છું. એનું તો દૂધ નથી, અમૃત છે. સજ્જનો, ગાયનું દૂધ એ દૂધ નથી, અમૃત છે. એટલે ભગવાન અહીંયા ગોપાલક થયા છે. આપણે ક્યાં હતા? હા, સાંડિલ્ય ઋષિએ ગોવાળોને આજ્ઞા કરી, બધાના ઘરે આજ્ઞા કરી કે આજે હવે તમારી દીકરી નાની મોટી જેટલી હોય, પેલાના છોકરા નાના મોટા હોય, પણ આ વર્ષમાં સારામાં સારું, એમને તો એવું ના કહેવાય ને, સારામાં સારું મુહૂર્ત છે, આ અખાત્રીએ બધાને પરણાવી જ દો, કાલ ક્યારે ખબર નહીં ના કનૈયો જતો રહે. અને પરદેશીઓ જે સવાલ કરે ને, હા એના ઉપરથી એક વાત આવી. પરદેશીઓ સવાલ કરે કે તમે ભગવાનને પતિ માનો ને, અને એ કરીને ભગવાનને 16,108 રાણી, તમારો ભગવાન કેવો આટલી બધી રાણીઓ રાખે છે, આટલી બધી પત્નીઓ એની મજાક ઉડાવે? ત્યારે એને આપવા માટેનો પણ સરસ જવાબ છે, અને બહુ યાદ રાખવા જેવો જવાબ છે. વિશ્વમાં સૌથી વધારે ફેલાયેલો ધર્મ એટલે ક્રિશ્ચિયન ધર્મ, ઈસુ ખ્રિસ્તનો ધર્મ. અને એમાં એની જે સાધ્વી થાય, નન કહે છે એને, સિસ્ટર, જે મધર ટેરેસા હતા ને એવા એમના જે સાધ્વી થાય એને સિસ્ટર કહેવાય. અને ત્યાં એમના ચર્ચમાં રહી જાય, આજીવન એમનું જીવન ચર્ચમાં સમર્પિત કરે, એને નન કહેવાય. તો જ્યારે દીક્ષા લે, નનમાં સાધ્વી તરીકે લે, ત્યારે એમને એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે આજથી મારો પતિ ઈસુ ખ્રિસ્ત છે. આ ખબર નથી કોઈને. ઈસુ ખ્રિસ્ત મારો પતિ છે અને હું એની પત્ની છું. એનું જ મારે, એનું સમર્પણ, એના સિવાય હું કોઈને પતિ માનીશ નહીં. ખ્રિસ્તી સાધ્વીઓને, નનને આ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. અને એ ખ્રિસ્તીઓ આપણા ઉપર, આપણા ધર્મ ઉપર, આપણા સનાતન ધર્મ ઉપર હસે છે, આપણા ભગવાન ઉપર હસે છે કે તમારા ભગવાન આટલી બધી રાણીઓ લઈને બેઠો છે. અરે મૂર્ખાઓ, તમારી એક સાધ્વી થઈ જાય તો આ ઈસુ જે સૂળી પર લટકી ગયું એને એનો પતિ બનાવો છો, પ્રતિજ્ઞા લેવડાવો છો. વિશ્વમાં તમારી સાધ્વીઓ કેટલી? ચર્ચમાં એક જ્યારે આપણા સાધુએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એમને સંખ્યા બતાવી કંઈક કરોડોમાં. તો તમારા ભગવાનને કરોડો પત્ની છે, એમને પ્રતિજ્ઞા લેવડાવી છે. તો મારા ભગવાનને 16,000 રાણીઓ છે ને, એનું પણ કારણ છે. કોઈક દિવસ ભાગવત વાંચો, ભાગવત સાંભળો તો ખબર પડે કે કેમ 16,108 રાણી હતી. તમારા ભગવાનને બીજો મારી જાય, લટકાઈ જાય, અને એની સાધ્વીને પણ તમે પ્રતિજ્ઞા લેવડાવો કે આજથી મારો પતિ ઈસુ છે, તો શું અમારામાં એને સમર્પણ કરવા વાળું ન હોય? ભગવાનને પતિ ભાવે એને માનવાનો છે, એને સ્વામી માનવાનો છે, જે મીરાએ માન્યો. પરણી મારા સામળિયાની સાથ, બીજાનું મીંઢળ નહીં રે બાંધો. ત્યારે મીરાને એની જે નણંદ હતી ને, એનું નામ ઉદા. આ ઉદાબાઈએ કીધું, એ બધા લોકો પેલું વ્રત કરતા હતા કંઈક વટ સાવિત્રીનું કે પતિને, એટલે બધાએ કહ્યું કે તું તૈયાર થઈને આવી જા. મીરાને કહ્યું કે તૈયાર થઈને આવી જા ભગવાનની પૂજા કરવા માટે. હવે મીરાબાઈ સવારે ઉઠે ત્યાંથી આ ભગવાનની મૂર્તિને એની સેવા કરવામાં લાગેલા. એને બીજું કંઈ યાદ આવે નહીં, એની સેવામાં લાગેલા.
પેલી ઉદા એની નણદ કહેવા આવી કે ભાભી ચલો હવે પૂજાનો ટાઈમ થયો બધા. એટલે મીરા કે શેની પૂજા? એટલે કે તમને ખબર નથી આ પતિના દીર્ઘાયુષ માટે આ વ્રત રાખવાનું હોય, એના માટે ઉપવાસ કરવાનું હોય, હવે ચલો. એટલે કે આવડા મોટા ભક્તાણી થઈને બેઠા છો અને તમને આટલી ખબર નથી? ઉદા કે મારા ભાઈનું જીવતર ધૂળમાં ગયું, આ ભક્તાણી લાયા, ભગવાન ભગવાન કરે છે પણ એના વ્રત ઉપવાસ સ્થિરતા આ તો એને ખબર જ નથી. એટલે મીરાબાઈ કે પણ કહો તો ખરા, આ બધી શાના માટે વ્રત કરે છે? અખંડ સૌભાગ્યને માટે વ્રત કરે છે. એટલે મીરાબાઈ કે હું તો પરણી મારા સામળિયાની સાથ, મારો ચૂડલો તો અમર છે, તો અમારો તો કાલ ભાગશે. મેં તો અમર ચૂડલો પહેર્યો છે, આ ચૂડલો ભાગવાનો નથી. પેલી કે પણ આ રાણોજી રૂઠશે, આ તમારા પતિ રાણાજી રૂઠશે તમે આવું કરશો તે. મીરા કે શું કરશે? રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, કાઢી મૂકશે ઘરમાંથી, મેવાડ છોડાવશે, રાજ છોડાવશે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પણ મારો વાલોજી રૂઠશે તો આ વાલાજીને હું નહીં રૂઠવા દઉં. આ મીરાનું સમર્પણ છે. અને એટલે એનું ઝેર પીવાને માટે આ કનૈયો આવે છે. આવું સમર્પણ, આવું જે સમર્પિત થઈ જાય છે એને ભગવાન મળે છે. વાતમાંથી વાત ક્યાંય પહોંચ્યા? ભગવાનની લીલાઓ હરિ અનંત, હરિ કથા અનંતા, એનો પાર જ ના આવે. કહું છું ને, વૈષ્ણવો 10 દિવસ માત્ર કૃષ્ણની લીલાઓની જ કથા રાખે છે. કૃષ્ણ જન્મથી રાસલીલા સુધીની જ વાતો કરવાની, સમય ક્યાં જાય ખબર જ ન પડે. સાંડિલ્ય ઋષિએ આજ્ઞા કરી બધી જ દીકરીઓને બધા ગોવાળો જોડે પરણાવી દો, અને એટલે બધી જ ગોપી કનૈયાની પત્ની બની છે. એ સમર્પણ ભાવ એટલે આવે છે. એટલે પછી રાસલીલા હોય કે ચીરહરણ લીલા હોય કે ગમે તે લીલા હોય, એની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. હવે 1 વર્ષ થવા આવ્યું. બ્રહ્માજી વિચાર કરે છે કે 1 વર્ષ થયું, ગોવાળો બહુ દુઃખી થયા હશે, રડતા હશે. તે જોવા માટે બ્રહ્માજી આકાશમાં આવ્યા. બ્રહ્માજીને વિસ્મય થયું. જુએ છે તો એ જ યમુનાનો કિનારો, એ જ વાછરડા ચરે છે, એ જ ગોવાળાના બાળકો, એ જ કનૈયો રોજની જેમ વાછરડા ચરાવે છે. એક પણ બાળક ઓછું થયું નથી, એક પણ ગાય ઓછી થઈ નથી, એક પણ વાછરડા ઓછા થયા નથી. બ્રહ્માજી વિચારમાં પડ્યા, આ સાચા કે પેલા લઈ ગયો એ સાચા? આ તો ખબર જ પડતી નથી. અહીંયા તો બધું એમના એમ સૃષ્ટિ ચાલે છે. એટલે આ બાજુ બ્રહ્માજી આ જોવા રોકાયા, એટલે કનૈયાએ લીલા કરી, બ્રહ્મલોકમાં પહોંચી ગયા. બ્રહ્માજી બનીને કનૈયો પહોંચ્યો બ્રહ્મલોકમાં. અને પછી એના સેવકોને બધાને કહ્યું કે જુઓ, હું જતો તો બહાર જતો તો, પણ મને એવા સમાચાર મળ્યા કે આજકાલ કોક બહુ રૂપિયો મારા જેવું રૂપ લઈને ફરે છે, બરાબર મારા જેવું દેખાય એવો થઈને ફર્યા કરે છે. એટલે મારે કામ હતું, બહાર જતો હતો, પણ હું પાછો આવ્યો. એટલે હું જઉં છું, પણ એ સમયે જો પેલો આ મારા જેવું રૂપ ધરીને કોઈ ડોસો આવે તો તમે બરાબર ફટકારજો. બ્રહ્માજીના જ સેવકોને કહીને ગયા કે બીજો કોઈ ડોસો મારા જેવો દેખાય તો શું કરવાનું બેટા? ફટકારવાના ને, ફટકારવાના. આ મને રોજ એવું કે એને કંઈ લેવું ને એટલે બધાને દાદા ફટકારવા હશે છે સાંભળે એટલે દાદા ફટકારે ને. એટલે પેલા છોકરાઓ એને બ્રહ્માજીના સેવકોને કહી દીધું કનૈયાએ કે આવો ડોસો આવે ને તો તમે ફટકારજો. પાછા ભગવાન આવી ગયા. હવે આ બાજુ બ્રહ્માજી વિચાર કરે કે અહીં જોઉં છું એ સાચું કે હું બ્રહ્મલોકમાં લઈ ગયો છું એ સાચું? બ્રહ્માજી ત્યાંથી પાછા વળ્યા, બ્રહ્મલોકમાં ગયા, અને અહીંયા સેવકો બરાબર તૈયાર ઘૂસવા દે. બ્રહ્માજીને એમના જ સેવકોએ બરાબર ફટકાર્યા છે, બરાબર ફટકાર્યા છે. કારણ કે આ પેલો ભૂત જેવો નકલી બ્રહ્મા ફરે છે એ જ કદાચ અહીંયા આવી ગયો છે. પેલા સેવકો કહે કે ભાગ ભાગ, ભૂત અહીંથી ભાગ, અમારા બ્રહ્માજી તો અંદર બેઠા છે. એટલે
પછી બ્રહ્માજીને ભાન થયું, આંખ બંધ કરી અને જોયું તો દરેક જે પૃથ્વી પર હતા એ દરેક વાછરડામાં એમને કનૈયાના દર્શન થયા, દરેક ગાયમાં કનૈયાના દર્શન થયા, દરેક ગોપબાળમાં કનૈયાના દર્શન થયા. આમ પરબ્રહ્મના ત્યાં દર્શન થયા. બોલીએ બાલકૃષ્ણ લાલ કી છે. એક એક ગોવાળમાં એક એક પેલામાં એમને કનૈયાના દર્શન થયા છે અને અનેક ગોપબાળો અનેક વાછરડાઓ એક જ ક્ષણમાં અદ્રશ્ય થયા છે. પાછી કનૈયાએ લીલા કરી, બધું જ ખોવાઈ ગયું. બ્રહ્માજી જોવે છે, કનૈયો રડવા માંડ્યો અને શોધે છે મધુમંગલ ક્યાં ગયો, હું મનસુખો ક્યાં ગયો, હું મારો સુદામો ક્યાં ગયો, મારી ગાય ક્યાં ગઈ કરીને રડવા માંડ્યો. બ્રહ્માજી કે હવે તને ઓળખી ગયો છું બાપા, તું બાપનો એ બાપ છે. પગે લાગી ગયા, સાષ્ટાંગ દંડવત કર્યા. બ્રહ્માજીએ એમની સ્તુતિ કરી છે. બ્રહ્માજીનો મોહ દૂર થયો અને બાળકોને વાછરડાઓને બ્રહ્મલોકમાંથી લઈ આવ્યા છે. અને અહીંયા બધા જ જાણે ઊંઘમાંથી જાગ્યા હોય 1 વર્ષની એમ હવે અસલ જે વાછરડા અને ગોવાળો હતા એ આવ્યા છે અને ઊંઘમાંથી જાગતા હોય એમ જાગ્યા છે ને સાંજે નિયમિત ઘેર જતા હોય એમ ઘેર ગયા છે. અને ઘરે જઈને આજે 1 વર્ષ પછી પેલા અઘાસુરનો જે ભગવાને વધ કર્યો હતો અજગર સ્વરૂપનો, આપણે એટલેથી આ વાતમાં આવ્યા હતા. અજગરના પેટમાં બધા ગયા, પછી એનો વધ થયો અને પછી જમવા બેઠા અને ત્યાં આગળ બ્રહ્માજી આવ્યા અને આ લીલા થઈ 1 વર્ષ થયું. 1 વર્ષે ઓરિજિનલ બાળકો ઘરે ગયા અને પછી ઘરે જઈને એમની માતાઓને અઘાસુરના વધની વાત કરી છે. 1 વર્ષ થઈ ગયું. આ 1 વર્ષ સુધી આ બધી લીલાની કોઈને ખબર પડી નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધા વલ્લભ લાલ કી જય. આજ કે આનંદ